નમસ્કાર કલમ યુઝ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। છોટાઉદેપુર એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં 91 જેટલા બાળકોની તબિયત અચાનક લથડતા ગાંધીનગર અને વડોદરાની આરોગ્ય ટીમો છોટાઉદેપુરમાં તંત્ર સફાળું જાગ્યું। છોટાઉદેપુર જિલ્લામાં એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં રહી અને અભ્યાસ કરતા 91 વિદ્યાર્થીઓની તબિયતમાં સુધારો તબી। છોટાઉદેપુર જિલ્લામાં એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતા 91 જેટલા વિદ્યાર્થીઓએ તારીખ 11 રાત્રિના ભોજનમાં ટામેટાનું શાક અને ભાખરીનું સેવન કર્યું હતું। ત્યારબાદ અચાનક ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાથી વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી રહ્યા હતા, જેમાં તબિયત ઉપર વધુ અસર થતાં ગતરોજ તારીખ 12 જુલાઈ 24ના તમામે 91 જેટલા બાળકોને સારવાર અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં 44 તથા તેજગઢ સરકારી દવાખાનામાં 44 અને પાવી જેતપુર ખાતે 3 બાળકોને એડમિટ કરવામાં આવ્યા હતા, જેમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોય તેવું અનુમાન તબીબોનું હતું। સમગ્ર ઘટનાએ જિલ્લામાં હાહાકાર મચાવી દીધો છે। એકાએક બીમાર પડેલ 91 બાળકોમાંથી 8 બાળકોને વધુ અસર છે, જેમાં ફૂડ પોઈઝનિંગની અસર હોય તેવું અનુમાન છે, જ્યારે હાલમાં 27 બાળકોને સંપૂર્ણપણે સારું છે। બાકીના તમામ બાળકોની સારવાર હેઠળ અને સ્ટેબલ છે હોસ્પિટલમાં, પરંતુ અંદરખાને ચાલતા વહીવટમાં લોલમલોલ અને પોલમપોલ થઈ રહી હોય તેવી ગંધ પ્રજામાં ઉઠી છે, ત્યારે તંત્ર પણ ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે। આટલા બધા બાળકોની તબિયત લથડી તેમાંથી કોઈ બાળક વધુ ગંભીર સંપડાઈ જાય તો જવાબદાર કોણ, એવા અનેક સવાલો તંત્ર સામે આંગળી ચીંધી રહ્યા છે। છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ જણાવ્યું કે બનેલ ઘટના સંદર્ભે અમે હોસ્પિટલમાં દાખલ બાળકોની મુલાકાત લીધી અને કઈ રીતે બનાવ બન્યો તે બાબતે જાણકારી મેળવી હતી। વડોદરા અને અમદાવાદથી તબીબોની ટીમ છોટાઉદેપુર આવી હાલ 8 જેટલા બાળકોની વધુ અસર થઈ હોય જેમની યોગ્ય સારવાર કરવા અમે અધિકારીઓને સૂચના કર્યું છે અને હાલ તમામ બાળકોની તબિયત સારી છે। બ્યુરો રિપોર્ટ, કલમ યુઝ સમાચાર, છોટાઉદેપુર। એકલવ્ય સ્કૂલ જે પુનિયાવાટમાં છે એના ત્યાંથી મેસેજ આવ્યો હતો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કે ત્યાં આગળ બાળકોને તાવ, ઝાડા અને ઉલટીની તકલીફ થઈ રહી છે, એટલે ત્યાર પછી ત્યાં આગળ મેડિકલ ટીમો મૂકી બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને સ્ક્રીનિંગ કર્યા પછી જેમ જેમ બાળકોને વધુ સારવારની જરૂર પડી તેમ સિવિલ હોસ્પિટલ છોટાઉદેપુર, CSC રેફરલ હોસ્પિટલ તેજગઢ અને પાવી જેતપુરમાં બાળકોને ત્યાં દાખલ કરવામાં આવ્યા છે। 100 જેટલા બાળકોને અત્યારે સારવાર હેઠળ છે અને ત્યારબાદ વધુ સારવાર બાળકોને સારી મળે એના માટે રાજ્ય કક્ષાએથી અને ઝોન લેવલેથી SSG હોસ્પિટલમાંથી પીડિયાટ્રિશિયન અને ફિઝિશિયનની ટીમો પણ રાતથી જ અહીંયા આગળ મોકલી આપવામાં આવી છે અને એ ટીમો અત્યારે આ બંને હોસ્પિટલમાં હાજર રહી અને ટ્રીટમેન્ટ કરી રહ્યા છે અને આનું મૂળ જાણવા માટે કે ખરેખર શું છે તો એના માટે પણ PSMD પ્રમાણે RRT ટીમ પણ અત્યારે એનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને આગળ આપણને રિપોર્ટ આવે એટલે ખ્યાલ આવશે। પ્રાઇમરી નિદાન ડાયગ્નોસિસમાં શું બહાર આવ્યું? આમાં વાયરલ ફીવર ટાઈપનું લાગે છે કે વાયરલ ફીવર છે એમાં। ઘણા બાળકોએ એવી કમ્પ્લેન કરી હતી કે રાત્રિના ભોજન પછી એમને આ સમસ્યા થઈ હતી, ક્યાંક ને ક્યાંક ફૂડ પોઈઝનની પણ શંકાઓ સેવાઈ રહી હોઈ શકે, એટલા માટે જ આપણે ઇન્વેસ્ટિગેશન ટીમ બોલાવી છે અને મેં ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટને પણ વાત કરી છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, એ લોકો ઇન્વેસ્ટિગેશન કરીને આપણને રિપોર્ટ આપશે। ફૂડના સેમ્પલ લેવામાં આવ્યા છે કે કેમ? એ શું કહેવાય વોમિટિંગ અને જે સ્ટૂલ સેમ્પલ છે એ પણ લેવામાં આવી રહ્યા છે અને બ્લડ ટેસ્ટને પણ બધું કરી રહ્યા છે। કોઈ રિપોર્ટ આવ્યા છે ખરા મેડમ? ના, એ રિપોર્ટ હવે આવશે બધા। કેટલા બાળકો છે હાલ એડમિટ? 100ની આસપાસ છે। આપનું નામ? ડૉક્ટર મીનાક્ષી ચૌહાણ, ઇન્ચાર્જ અત્યારે રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટર વડોદરા છે। ઓકે, થેન્ક યુ। ગઈકાલે પુનિયાવાટ કેમ્પસમાં એકલવ્ય મોડલ સ્કૂલ અને ગર્લ્સ લો લિટરેસી સ્કૂલના હોસ્ટેલ વિભાગમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને એક સામટું સામૂહિક લગભગ 90 જેટલા છોકરા છોકરીઓની તબિયત બગડવાના કારણે તેમને થોડાક વિદ્યાર્થીઓને છોટાઉદેપુરની જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે, બાકીના વિદ્યાર્થીઓને તેજગઢ CHC ખાતે અને 10 વિદ્યાર્થીઓને પાવી જેતપુરની CHC ખાતે દાખલ કરવામાં આવેલા। આજે એમની મુલાકાત માટે ગઈકાલે હું બહાર હોવાના કારણે આજે છોટાઉદેપુર ખાતે આ છોકરા છોકરીઓની મુલાકાત લીધી છે
ગઈકાલ કરતાં તબિયત સારી છે. ડૉક્ટરો અને વિદ્યાર્થીઓને પણ ચર્ચા કરી છે. એટલે અત્યારે પરિસ્થિતિ કંટ્રોલની અંદર છે. એટલે મેં જાણવા માંગ્યું કે આ બનવાનું શું કારણ, તો એમને કદાચ જમવામાં કંઈક આવ્યું હોય એવું વિદ્યાર્થીઓ દ્વારા મને જણાવવામાં આવ્યું. એટલે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અને આરડીડી મેડમ બરોડાથી આવીને પણ એમને મુલાકાત લીધી છે. થોડાક 10 વિદ્યાર્થીઓને પેટમાં દુખાવાનું અત્યારે પણ ચાલુ હોય એવું એમને જણાવ્યું છે. એટલે એમના બ્લડ સેમ્પલ અને બધું લેવાની આરડીડી મેડમે સૂચના આપી છે. એટલે એ પ્રમાણે પરિસ્થિતિ અંડર કંટ્રોલમાં છે. ગઈકાલે કલેક્ટર સાહેબશ્રી અને પ્રાયોગના વહીવટદારશ્રીએ અહીંયા આ હોસ્પિટલની મુલાકાત લઈને આ વિદ્યાર્થીઓને સારામાં સારી સુવિધા મળે તે પ્રકારનું આયોજન કરેલું હતું. એટલે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આજે હું અહીં એમની મુલાકાત લીધું છે. અને જે કંઈ કરવાનું થાય, જે બહારથી કદાચ દવા મંગાવવાની થતી હોય, આપણે વડોદરાના કોઈ તજજ્ઞ ડૉક્ટરશ્રીઓને એટલે કે SSGમાંથી બોલાવવાના હોય તો તે પણ બોલાવો એવી પણ સૂચના આપી છે. એટલે લગભગ કાલ સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સારું થઈ જશે એવું અહીંના હોસ્પિટલ પ્રશાસને મને જણાવ્યું છે. થેન્ક યુ.